મને વિસાવદર વિધાનસભાનો ધારાસભ્ય બનાવ્યા પછી મુખ્યમંત્રી સાહેબને ફેસ ટુ ફેસ મેં પૂછ્યું કે સાહેબ હું વકીલ છું, કાયદાની ચોપડી આખી 10 વખત વાંચીને તમારી સામે ઊભો છું, લ્યો આ ચોપડી, કયા પાના પર કઈ લાઈનમાં કઈ કલમમાં કયા શબ્દમાં લખ્યું છે 40% જમીન તમારે કાપી લેવી, બતાવો, જાઓ, હું જોઉં છું કે ક્યાં લખ્યું છે. દોસ્તો, ટાઉન પ્લાનિંગ એક્ટ નામનો કાયદો બન્યો છે 1976માં. એક પણ જગ્યાએ 1 ફૂટ જમીન કાપવાનું પણ ચોપડીમાં લખ્યું નથી ક્યાંય, છતાંય 40% જમીન ગુજરાતના તમામ શહેરોમાં ખેડૂતોની કાપી લેશે. અને આ ધંધો શું કામ કરે છે સાંભળજો. ટીપીના નામે 40% જમીન કાપ્યા પછી આપણને એમ કે આ તો ફરજિયાત છે, કાપવી જ પડે. જમીન નહીં કાપીએ તો વિકાસ ક્યાંથી કરશું? સ્કૂલ ક્યાં બનશે, દવાખાના ક્યાં બનશે? પણ હું ડોક્યુમેન્ટ લઈને આવ્યો છું. આપણને ભાજપના ઠોઠ નેતા જેવું પોહાય નહીં, પાકું કામ જોઈએ, ભણેલ ગણેલ માણા ટાઈપનું.